શ્રી વલ્લભાધીશ કી જય. નવરત્નમ ગ્રંથ 84 વૈષ્ણવોની વાર્તા ક્રમાંક 34માં ગોવિંદ દુબે નામના વૈષ્ણવની વાત છે. એમના માતા પિતાનું તેઓ શ્રાદ્ધ કરીને ગયાજીથી કાશી આવ્યા અને ત્યાં શ્રી મહાપ્રભુજીને મળીને આપશ્રીને શરણે લેવા માટે વિનંતી કરી. શ્રી મહાપ્રભુજીએ તેમને ગંગાજીમાં સ્નાન કરાવીને સેવક કર્યા અને આજ્ઞા કરી કે તારા ઘરમાં શ્રી ઠાકોરજીને પધરાવીને પંચામૃત સ્નાન કરાવીને ભગવત સેવા કરજે. ઘરે આવ્યા પછી તેઓ સેવા કરવા લાગ્યા, પરંતુ તેમના મનમાં બહુ જ વ્યગ્રતા રહેતી. એથી ગોવિંદ દુબેએ મહાપ્રભુજીને પત્ર લખ્યો કે જયરાજ, મારા મનમાં બહુ વ્યગ્રતા રહે છે, તો શું કરું? એ પત્ર શ્રી મહાપ્રભુજી પાસે આવ્યો એટલે આપશ્રીએ વાંચીને તરત જ નવરત્ન ગ્રંથ રચીને લખીને મોકલ્યો અને લખ્યું કે આ નવરત્ન ગ્રંથનો પાઠ કરવાથી તારા મનની વ્યગ્રતા મટશે. તો બોલો શ્રી વલ્લભાધીશ કી જય. જય જય શ્રી રાધે.